સવારમાં મારા પતિદેવને કાંઈ કામ નહોતું તો પેન્સિલ સોલીને આખી ટોપલી સોલની ભરી દીધી. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? આઈ હોપ મજામાં. આપણે બરાક્ષરી લખવા બેસી ગયા હતા. મારી યશુબેન કે કાકી તમે વહેલા જાગી જાઓ, પણ અમને તો હોવા દેતા હોવ. વાત તો સહી. અને બીજી બાજુ મનસુકા મામીએ બાટલા વેચવાનું શરૂ કર્યું કે હું ઘરમાં બાટલા વધી ગયા હશે કુછ ભી. અને મને ભૂખ લાગી તો મામી કે આલ્યા મુખવાસ ખા, તારું પેટ ભરાઈ જાહે. ભાભી એમાંય ભાગ પાડે, મને તો દે કે એટલો બધો તારે વધી જાહે. અને અમારી યશુબેન કે તમે બધા મુખવાસ ખાવા, ડાયમંડ બાકી રહે હું સોટાડી દઉં. અને પછી મને શું મામી રવિવારીની બધી વસ્તુ લઈને કેમ બતાવવા આવ્યા છે? પછી એને કીધું કે ના ના આ તો ઝીણાની વસ્તુ છે, મને શું તમને બતાવી દઉં. શાબાશ. મામીએ આપેલા મુખવાસમાં થોડું પેટ ભરાય ભલામણા, એટલે અમે બેસી ગયા રોટલા ખાવા. આપણે પેન્ટિંગનો ન્યૂ ઓર્ડર આવી ગયો હતો ને આપણે એટલું પેન્ટિંગ દોરી નાખ્યું હતું ને આપણે આખા ઘરમાં જો કાગળિયા પડેલા છે, પણ આપણે જવાનું છે ફરવા. હું બહાર જાવ ઈ પહેલા તો ટ્રાફિક બહાર આવી જાય, હું જઈ નીકળું તઈ જ એને આવવું હોય. બોલો આ છેલ્લા 5 વર્ષથી સરદાર કાકા એમનો મુફાસે એનું ઓપનિંગ કઈ કરવાનું છે બધાને. પછી રસ્તામાં જાન મળી તો મને છું કોક બકરી ડબ્બામાં પુરાવાની છે. અને અમારે આવવાનું હતું કેમેરામેનને ઓર્ડર આપવા માટે, તો એ પહેલા અમે મારા નણંદનો આલ્બમ જોયો, કેમ કે રિઝલ્ટ તો ચેક કરવું જ પડે ને. વાત તો સહી. અને આગે તે કેમેરા વાળા ભાઈ છે તે આ લોકોના ઘરે જવાના હતા, તો અમે ત્યાં જ ડિસ્કસ કરતા હતા બધું. અને ત્યારથી સીધી બાકાજી કે બોલાવી દીધી પાણીપુરી ઉપર. તમને ભાવે કે નહીં મને કોમેન્ટ જરૂર કરજો. અને ત્યાંથી થઈ ગયા સીધા ઘર ભેગા, કેમ કે રૂમ સાફ કરવાની છે ને ઘરે જઈ. અને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ.